સિસેલ્સના વિક્ટોરિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનર અપાયું. રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મની સાથે પીએમ મોદીની યોજાઈ દ્વિપક્ષીય બેઠક. પ્રધાનમંત્રી મોદી સંસદને કરશે સંબોધન. રાજકોટના જંગલેશ્વર ડેમોલિશનમાં પાણીના બિલનો વકરતો વિવાદ. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ કરીને તટસ્થ તપાસની માંગ કરી તો 12 નહીં પણ 23 લાખનું બિલ હોવાનું સૂત્રો પાસેથી માહિતી. અમરેલીના ચતુરી ગામે કોંગ્રેસ નેતાઓએ લીધી મુલાકાત. સિંહના હુમલામાં બાળક ગુમાવનાર પરિવારને સાંત્વના પાઠવવામાં આવી. પીડિત પરિવારને 2 કરોડનું વળતર આપવા કોંગ્રેસની માંગ. અમદાવાદમાં જન્મદિવસની ઉજવણીના નામે જાહેરનામાનું ઉલ્લંઘન. વાયરલ વીડિયોના આધારે પોલીસે બીએનએસ હેઠળ ગુનો નોંધ્યો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે હાથ ધરી કાર્યવાહી. સુરત શહેરમાં તસ્કરોનો તરખાટ. પાંડેસરામાં જ્વેલર્સની દુકાનને બનાવી નિશાન. છતમાંથી પ્રવેશીને 20 લાખની ચોરીને આપ્યો અંજામ. ચોરી કરીને તસ્કરો થયા રફુ ચક્કર.